રાજ્યમાં આખરે ધીમે ધીમે શિયાળાનું આગમન થવા લાગ્યું છે, જેની શરૂઆત ગુલાબી ઠંડીથી થઈ ગઈ છે। મંગળવારે રાજ્યના 9 શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાતા ગુલાબી ઠંડીનો અહેસાસ થયો। 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલીમાં સૌથી નીચું તાપમાન નોંધાયું, જ્યારે કેશોદ અને નલિયામાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 18 ડિગ્રીની નીચે નોંધાયો। આ તરફ મહુવામાં લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી, વડોદરામાં લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું। પાટનગર, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીથી નીચે નોંધાયો હતો, તો રાજકોટમાં 19.6 ડિગ્રી, પોરબંદર અને ડીસામાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું। બીજી બાજુ અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। અમદાવાદની વાત કરીએ, આગામી 5 દિવસ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। 15મી નવેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી।